નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે હવે પી વિભાગના તત્વો સમૂહ 16 અને એમાં સલ્ફરના સંયોજનો શીખવાના છે. જેમાં આપણે સલ્ફરના બે અપરૂપો શીખી લીધા. ક્યાં બે અપરૂપો? રોહમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર. બેને આપણે આમ તફાવત પાડી અને શક્ય તેટલું ઓછું અને એની અંદર ઘણી બધી જાજી સમજ એવો આપણે પ્રયત્ન કર્યો. એની બનાવટના પણ બે એનિમેશન વિડીયો પણ તમે નિહાળ્યા હશે, જે તમને સમજી શકાય લેબોરેટરીમાં એમાં જે ટેક્સ્ટબુકમાં જે લખાણ છે એ મુજબ જ એનિમેશન વિડીયો છે, એટલે તમને ખ્યાલ પણ આવ્યો હોય છે. એનિમેશન તો નથી, જોકે આમ તો લેબોરેટરી લાઈવ વિડીયો છે, તમારી સમજણ પણ સ્પષ્ટ બની છે. ત્યાર પછી સલ્ફરનું એક એવું સંયોજન કે જે ઉદ્યોગોમાંથી બહુ જ ઉત્પન્ન થાય છે અને નુકસાન પણ એટલું ભારે માત્રામાં કરે છે, એ સલ્ફર ડાયોક્સાઇડ. એને બનાવવું પડતું નથી, નોર્મલી એ બની જ જતું હોય છે, પણ ક્યારેક એના ઘણા ઉપયોગો છે. તો ઉદ્યોગોમાં જ્યારે બનાવવાની થાય તો કઈ રીતે બનાવશું, ત્યાર પછી એના ગુણધર્મો શું છે અને ક્યાં તે ઉપયોગ થાય છે એની આપણે વિગતે ચર્ચા કરવાની છે. તો ચાલો આપણે સૌપ્રથમ સલ્ફર ડાયોક્સાઇડની બનાવટથી શરૂ કરીએ. તો બહુ સરળ છે ભાઈ. સલ્ફર યુક્ત સંયોજનો કોઈ પણ લેવામાં આવે અથવા તો સલ્ફર પોતે મોનોક્લિનિક કે રોહમ્બિક સલ્ફર, એને હવામાં ઓક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે તો સરળતાથી ઓક્સિજન સાથે જોડાય. જેવું કાર્બનનું વલણ છે કાર્બન ડાયોક્સાઇડ બનાવવાનું, એવું જ સલ્ફરનું વલણ છે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનાવવાનું. આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુની સાથે સાથે 6 થી 8% સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ પણ મળે છે. આવો પણ એક ઉલ્લેખ આપ્યો છે, 6 થી 8% સલ્ફર ટ્રાયોક્સાઇડ. બરોબર. પછી આપણે પ્રયોગશાળાની બનાવટ જોઈએ. તો પ્રયોગશાળામાં સલ્ફાઇટ યુક્ત કોઈ સંયોજન ગોતવાનું અથવા તો સલ્ફેટ. મોટા ભાગે સલ્ફાઇટ યુક્ત સંયોજન, સલ્ફાઇટ એટલે SO3-2. આ તમને ખ્યાલ હોવો જોઈએ. જો SO4-2 એટલે સલ્ફેટ, SO3-2 એટલે સલ્ફાઇટ. બરાબર. સલ્ફેટ નું શું થઈ ગયું? સલ્ફાઇટ. અને S-2 એટલે સલ્ફાઇડ. તો આ ખાસ યાદ રાખજો. તો સલ્ફાઇડ યુક્ત કોઈ એક સંયોજન લેવાનું, એટલે એની સાથે ધનાયન કોઈ પણ હોય વોટએવર, એની એસિડ સાથે, ખાસ કરીને H2SO4 સાથે પ્રક્રિયા, એટલે એનો ઋણાયન નથી લખ્યો, આનો ધનાયન નથી લખ્યો, કેમ કે પ્રેક્ષક આયન છે. પ્રેક્ષક આયન ખબર પડે ને કે જેના વીજભારમાં કશો ફેર ન પડે એને પ્રેક્ષક કહેવાય. તમે ક્રિકેટની મેચ જોવા ગયા હોય તો તમે પ્રેક્ષક છો, નથી તમે બેટિંગ બોલિંગ અમ્પાયરિંગ કશું નથી કરવાનું, માત્ર જોવાના, તાળી વગાડવાના, જેવા ગયા એવા ને એવા પાછા નીકળી જવાના, હે ને? તો એ પ્રેક્ષક કહેવાય. તો એના પ્રેક્ષક આયન ન લખો તો ચાલે. આવું આપણે રેડોક્સ પ્રક્રિયામાં શીખી ગયા. હવે શું થાય કે જે આ SO3-2 છે ને, તમે આ રીતે બે ભાગ પાડી શકો. SO2 અને O-2, SO3 થઈ ગયું, અને અહીંથી H2SO4 2H+ આપે, 2H+ અને O-2 એટલે શું બન્યું? H2O પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ SO2, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. બરોબર. અને ઉદ્યોગોમાં ઔદ્યોગિક બનાવટ, તો એમાં તમે ધોરણ 10 માં શીખી ગયા છો ભુંજન પ્રોસેસ. સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ છે, સલ્ફાઇડ યુક્ત અયસ્ક અથવા તો કાચી ધાતુ, એમાંથી ધાતુને છૂટાઈ પાડવી હોય તો મુશ્કેલ છે. પહેલા સલ્ફરને દૂર કરવો પડે, કેમ કે સલ્ફર છે ને ઈ હજળબમ રીતે ધાતુ સાથે જોડાયેલો હોય. તો કોઈ પણ એક સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુને યાદ કરીએ આપણે, ZnS, ઝિંક સલ્ફાઇડ. એને તમે હવામાં ગરમ કરો લેબોરેટરી ભઠ્ઠીમાં, તો આ ભુંજન પ્રક્રિયા થઈ. સલ્ફર ઓક્સિજન સાથે જોડાઈ જાય. સલ્ફર ને ઓક્સિજન સાથે ખાસું એવું આકર્ષણ છે, એના બદલામાં સલ્ફરના બદલામાં ઓક્સિજન, કેમ કે છે તો સમૂહ 16 ના તત્વો, એટલે રિપ્લેસ કરી શકાય. એટલે ઝિંક ઓક્સાઇડ ZnO વત્તા સલ્ફર ને ઓક્સિજન SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ બનાવે. હવે ઝિંક તો છે, સલ્ફર છે, ઓક્સિજનની સંખ્યામાં લોચો છે તો 2 છે, અહીંયા 1 અને અહીંયા 2, એટલે આ જે એકી સંખ્યાના ઓક્સિજન છે ને એને બેકી સંખ્યામાં ફેરવીએ તો કંઈક બેલેન્સ કરી શકાય ને.
તો ઝિંક 2 થયા, તો ઝિંક ને 2 કરવા ગયા તો સલ્ફર 2 થયા, સલ્ફર ને 2 કરવા ગયા તો ઓક્સિજન 2 દુ 4 ને 2 6 થઈ ગયા. આ 3 મૂક્યા એટલે 3 દુ 6. ટેક્સ્ટ બુક માં આયર્ન પાયરાઇટ આપ્યું છે, FeS2 નું ઉદાહરણ આપ્યું છે. FeS2 એટલે એનું નામ થાય છે આયર્ન પાયરાઇટ. તો એને તમે હવામાં ગરમ કરો, સ્પેશિયલ રેવોબરેટરી ભઠ્ઠીમાં ભૂંજન પ્રોસેસ કહેવામાં આવે છે કે જેમાં સલ્ફર ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે SO2 બનાવશે ને અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +4 થાય કેમ કે સલ્ફર નો -2 હોય એ +4 નું +3 માં રૂપાંતર થાય. જોજો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો ને એટલે રિડક્શન, અને હવે સલ્ફર નું ઓક્સિડેશન થાય એટલે SO2 બને અને એની સાથે ઓક્સિજન જોડાય. ઓક્સિજન નો વીજભાર હોય -2 તો +3 અને આનો વીજભાર -2 એટલે આના વીજભાર વડે અહીંયા ગુણો, આના વીજભાર વડે અહીંયા ગુણો. 2 તેરી 6 +6 3 2 6 -6 એટલે સંયોજન બન્યું અહીંયા ડેલ્ટા સંયોજન બન્યું Fe2O3 પ્લસ સલ્ફર ને ઓક્સિજન સલ્ફર ડાયોક્સાઇડ. આને હું કહેશું આપણે હેમેટાઇટ કહીએ છીએ ને આપણે, અને અથવા તો Fe+3 છે ને ફેરિક Fe+2 એટલે ફેરસ. હવે સમીકરણ બેલેન્સ કરવું પડશે. હવે Fe ની સંખ્યા 2 છે, ત્યાં જુઓ અહીંયા Fe ની સંખ્યા કેટલી છે 2, તો અહીં મેં 2 વડે ગુણ્યું તો સલ્ફર 4 થાય, તો અહીં સલ્ફર ને 4 કર્યા. ઓક્સિજન કેટલા છે 4 દુ 8, 8 ને 3 11, એકી સંખ્યા થઈ એટલે અહીંયા તમે 11/2 કરશો તો હાલશે. હાલો 11/2 2 કેન્સલ, અથવા તો આ બે છેદમાં છે ને કેન્સલ કરવું તો બધે 2 વડે ગુણો ટેક્સ્ટ બુક મુજબ. તો અહીંયા 2 દુ 4, અહીંયા 2 વડે ગુણો એટલે અંશ છેદ 2 કેન્સલ, અહીંયા 2 વડે અને અહીંયા 2 વડે ગુણો એટલે 4 દુ 8. બરોબર. તો આ રીતે આપણે બનાવટ જોઈ. હવે આ રીતે જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુને શુષ્ક કરવામાં આવે કેમ કે ભેજ પાણી સાથે જોડાયેલો હોય ને શુષ્ક કર્યા બાદ કેમ શુષ્ક કરશું, તો એને શુષ્ક કરવા હોય તો તમારે H2SO4 સાંદ્ર H2SO4 માંથી પસાર કરવા માટે સાંદ્ર H2SO4 પાણીના અણુને શોષી લે, એ રીતે પાણીના અણુને શોષી લે. બરોબર. તો સાંદ્ર H2SO4 પાણી શોષાય એટલે શુષ્ક થઈ ગયો, ભેજ બધો શોષાઈ ગયો, અને પછી એને સ્ટીલના સિલિન્ડરમાં ભરી દેવામાં આવે અને આપણે બોટલ બનાવી સ્ટીલની બોટલ. અહીંથી અહીંયા આવું છે SO2 વાયુ છે અને માથે પાડ દો ઢાંકણું, અને આવું છે સ્ટીલનું સિલિન્ડર. કેમ કે SO2 સ્ટીલ સાથે પ્રક્રિયા નહીં કરે, બીજા બધા પ્રક્રિયા કરે અને બીજા બધા સિલિન્ડરને ખવાણ થઈ જાય એટલે ધંધો ન કરાય, એટલે સ્ટીલના સિલિન્ડરમાં એને ભરવામાં આવે. ત્યાર પછી આપણે વાત કરીએ ભૌતિક ગુણધર્મોની. ભૌતિક ગુણધર્મોમાં એ કેવો છે, રંગ કેવો છે, સ્વાદ કેવો છે. રંગ તો નથી રંગહીન, પણ અતિ તીવ્ર વાસ વાળો, કોઈને ન ગમે તેવો વાયુ. રંગહીન અતિ તીવ્ર વાસ વાળો વાયુ છે. જલ દ્રાવ્ય છે. દ્રાવ્યતા કેવી છે, પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. પાણીમાં દ્રાવ્ય થઈને શું કરે, તો માનો કે આ પાણી, આ SO2 પાણીમાં ઓગળે એટલે નોર્મલી H2 એક સલ્ફર S 2 ને 3 ઓક્સિજન સલ્ફ્યુરસ. જો H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, એમ H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ બનાવે છે. જળ દ્રાવ્ય પાણીમાં આમ તો SO2 જ્યારે દ્રાવ્ય થાય તે વાયુ સ્વરૂપે હોય ને પછી ધીમે ધીમે પાણી સાથે જોડાય અને સલ્ફ્યુરસ એસિડમાં રૂપાંતર થાય. પછી ત્રીજી વસ્તુ લખી છે કે રૂમ ટેમ્પરેચરે SO2 જે વાયુ સ્વરૂપમાં છે
એ ઓરડાના તાપમાને જ ઓરડાનું તાપમાન 298 કેલ્વિન ગણો, બરોબર, પણ એની ઉપર દબાણ, જે વાતાવરણનું દબાણ છે 1 બાર દબાણ છે, એની ઉપર બમણું દબાણ લગાડવાનું, 2 વાતાવરણ દબાણ. તો શું થાય, વાયુઓના અણુઓ નજીક નજીક આવતા જાય તો એ ડિસ્ટન્સ ઘટ્યું, આણ્વીય અંતર ઘટ્યું, તો એ પ્રવાહીમાં રૂપાંતર પામે, લિક્વિડ SO2 પ્રવાહીમાં. તો અહીંયા તમે પ્રવાહીમાં રૂપાંતર પામ્યું તો આ ઘટનાને તમે પ્રવાહીકરણ કહી શકો. યસ, તો અહીંયા તમે SO2 નું પ્રવાહીકરણ કર્યું. પ્રવાહી થયેલો SO2 ફરી પાછો વાયુ બનાવવો હોય તો 263 કેલ્વિન તાપમાને વાયુમાં રૂપાંતર પામી જાય પાછો. નીચું કહેવાય 263 એટલે -10 ડિગ્રી સેન્ટીગ્રેડ, કેમ કે 273 એટલે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ થયું. તો ફરી પાછો એ SO2 વાયુમાં. તો 263 એ એનું ઉત્કલન બિંદુ કહેવાય. તો એના ભૌતિક ગુણધર્મો આપ્યા છે. રાસાયણિક ગુણધર્મોમાં પાણી સાથેની પ્રક્રિયા આપણે જોઈ લીધી. રાસાયણિક ગુણધર્મોમાં સલ્ફ્યુરસ એસિડ બનાવે પાણી સાથે જોડાય જ્યારે, એ આપણે જોઈ લીધેલું છે. ત્યાર પછી એમાં મુખ્ય વસ્તુ કીધું છે કે કાર્બન જેવા જ ગુણધર્મો ધરાવે છે. કાર્બન જેવા જ રાસાયણિક ગુણધર્મો પાણી સાથે અને આલ્કલી એટલે બેઝ સાથે, એટલે કે કાર્બન જેવો પાણી સાથે જોડાવાનો, આલ્કલી સાથે જોડાવાનો જેવો ગુણધર્મ દર્શાવે, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ CO2, SO2 અને CO2. તો પાણી સાથે આપણે જોઈ લીધું, જો CO2 હોય તો H2CO3 બનાવે, જેને આપણે કાર્બોનિક એસિડ કહીએ. SO2 છે એટલે H2SO3 બનાવે. આલ્કલી સાથે, આલ્કલી એટલે શું થાય, બેઝ. તો આપણે NaOH સાથેની પ્રક્રિયા જોઈએ. NaOH તો આમ તો ઘન પદાર્થ છે એટલે એનું જલીય દ્રાવણ, એટલે NaOH aqueous પ્લસ H2O, અને એની સાથે કોની પ્રક્રિયા, SO2 ની પ્રક્રિયા. તો હવે પ્રક્રિયા તમે સમજો કે NaOH છે એટલે આ રીતે Na પ્લસ OH માઈનસ, Na પ્લસ OH માઈનસ, બરોબર. પાણીનો રોલ અત્યારે નથી, બીજા સ્ટેજમાં પાણીનો રોલ છે. બહુ સરળતાથી સમજી શકાય. Na પ્લસ OH માઈનસ 2 મોલ, બીજો Na પ્લસ, બીજો Na માઈનસ. તો હવે શું થાય, તો કે અહીંથી OH અને અહીંથી H એમ કરીને પાણીનો અણુ થયો H2O વત્તા 2 Na પ્લસ SO2 ને કો Na2SO3, Na2SO3 SO3 એટલે મેં લખ્યું સલ્ફાઇટ. કોની સાથે, સોડિયમ સાથે, એટલે નામ થશે સોડિયમ સલ્ફાઇટ. આ સોડિયમ સલ્ફાઇટ વધારે પાછા સલ્ફર ડાયોક્સાઇડ આરે પ્રક્રિયા કરે તો આપણે અહીંથી આગળ વધીએ. SO2 વધારે માત્રામાં SO2 સલ્ફર ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો શું થાય, તો ફરી પાછા આપણે છૂટું પાડીએ Na પ્લસ, Na પ્લસ એટલે કે 2 Na પ્લસ, પછી એની આરે SO3 કે જેનો -2 ચાર્જ છે, પાણીમાંથી બને H પ્લસ OH માઈનસ. OH માઈનસ આને આપણે છૂટા પાડીએ 2H પ્લસ અને O માઈનસ 2, એવું કરી શકીએ ને, H2 અને 2H પ્લસ ને O માઈનસ 2, અને આ SO2 જેની સાથે ઓક્સિજન જોડાય એટલે બેનો SO3 અને -2 ચાર્જ એમને. હવે જોજો +1 +1 +2 અને -2 એટલે બેનું NaH, બેનો થઈને +2 અને SO3 -2, બરોબર. આ ઉભરાઈ ગયું.
બીજો Na પ્લસ બીજો H પ્લસ ને આ જે નવો SO3 બન્યો ઈ બીજો મોલ સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોજન અને એની સાથે સલ્ફાઇડ અથવા HSO3 આખું લ્યો તો બાય સલ્ફાઇડ, તો એનું નામ થશે સોડિયમ બાય સલ્ફાઇડ. તો આ રીતની પ્રક્રિયા બેઝ સાથે આવી જ પ્રક્રિયા CO2 પણ NaOH સાથે દર્શાવે છે. આગળ ભૌતિક ગુણધર્મો પાછલા પેજ ઉપર તમે પેજ નંબર 194 પર આવો તો એમાં સલ્ફર ડાયોક્સાઇડની ઉદ્દીપકીય પ્રક્રિયા બતાવી છે. આપણે આને પહેલા નંબરના રાસાયણિક ગુણધર્મો કહીએ. બીજું સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ની ડાયક્લોરિન વાયુ સાથે કોલસો ઉદ્દીપક ની હાજરીમાં પ્રક્રિયા થાય તો સિમ્પલ સંયોજન બનાવો SO2Cl2. આનો ઉપયોગ આપણે આવ્યા હતા જ્યારે PCl5 ની રાસાયણિક પ્રક્રિયા કરતા હતા ત્યારે, યાદ છે? PCl5 સફેદ ફોસ્ફરસ P4 SOCl2 યાદ આવ્યું તમને? બે તફાવતના મુદ્દા પડ્યા હતા. સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ મેં કીધું હતું, સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. એક હતું SOCl2, જ્યાં PCl3 ની બનાવટમાં SOCl2, થાયોનિલ ક્લોરાઇડ. જો આ બે વચ્ચેનો ભેદ સમજો, બે એક ભેગું ના કરી નાખતા. અને આ બીજામાં આપેલું, બીજામાં બીજું સલ્ફર ડાયોક્સાઇડ નું ઓક્સિડેશન વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5. તો આ સંપર્ક વિધિ થઈ ગઈ. આ ફરી પાછું આવ્યું સલ્ફર ટ્રાયોક્સાઇડ બને અને સંપર્ક વિધિ શીખીએ ત્યારે પાછું આવશે. ઓક્સિજન 2 ને 2 4 એકી સંખ્યામાં છે અને બેકી સંખ્યામાં ફેરવો. બહુ ઈઝી નિયમ છે. જ્યારે એકી સંખ્યા હોય બેકી સંખ્યામાં ફેરવા 3 2 6 થઈ ગયા, સલ્ફર 2 થઈ ગયા, ઓક્સિજન 2 4 ને 2 6. તો આ પ્રક્રિયામાં વેનેડિયમ 5 ઓક્સાઇડ એવું લખ્યું છે, વેનેડિયમ 5V, કે જેમાં ઓક્સિડેશન આંક +5 થાય છે. ઓક્સિડેશન આંક ગણતા આવડતો હશે એવું મને લાગે છે. ન આવડતું હોય તો શીખી લેવો કોઈ પણ સંજોગોમાં. ત્રીજું ભેજ વાળો સલ્ફર, એવો શબ્દ લખ્યો છે, ભેજ યુક્ત SO2. ભેજ યુક્ત SO2 ખાસ શબ્દ પકડજો. રિડક્શન કરતા તરીકે વર્તે છે. રિડક્શન કરતા તરીકે વર્તે તેનું પોતાનું શું થતું હોય કે જે રિડક્શન કરતા તરીકે વર્તે ને એનું પોતાનું ઓક્સિડેશન થતું હોય. જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય એને રિડક્શન કરતા તરીકે વર્તતો કહેવાય. એટલે કે જે SO2 છે એ ઓક્સિજન મેળવે અને SO4 -2 માં રૂપાંતર પામે, અથવા તેનું ઓક્સિડેશન અંક અહીંયા છે +4. SO4 -2 નો માપીએ, સલ્ફર 4 ઓક્સિજન ટોટલ -2, સલ્ફર ઓક્સિજન નો -2, 4 NO થઈને -8 બરાબર ની ઓલી બાજુ જાય +8 + 6, તો +4 માંથી +6 ઓક્સિડેશન આંકમાં વધારો. ઓક્સિડેશન આંકમાં વધારો એટલે તમે શું કહો છો એને? ઓક્સિડેશન. અથવા તો આમ સિમ્પલ દેખાય છે કે SO2 છે એક ઓક્સિજન મેળવો એટલે એનું રૂપાંતર થયું SO4 માં. હવે Fe+3 આયન જેને આપણે ફેરિક આયન કહેશું, ઋણાયન વોટેવર જે કંઈ પણ હોય, એ ફેરિક આયન સાથે જ્યારે પ્રક્રિયા થાય, ભેજયુક્ત સલ્ફર, સલ્ફર ડાયોક્સાઇડ વત્તા H2O ની, ત્યારે આ તો મેં તમને કીધું કે ભાઈ પોતાનું ઓક્સિડેશન થાય એટલે એનું SO4 માં રૂપાંતર થાય. આનું રિડક્શન કરે. તો રિડક્શન થવું એટલે શું? તો કે રિડક્શન થવું એટલે હાઇડ્રોજન મેળવવું. એ તો છે નહીં. ઓક્સિજન ગુમાવવું એ પણ એની પાસે નથી. તો શું? ઓક્સિડેશન આંકમાં ઘટાડો. વધારો એટલે ઓક્સિડેશન, ઘટાડો થાય એટલે Fe+2 નું Fe+3 નું રૂપાંતર Fe+2 માં થાય. એટલે આને કહીશું આપણે ફેરસ. ફેરિક કન્વર્ટેડ ઇન્ટુ ફેરસ. અને આ રૂપાંતર પામશે SO4 -2 એટલે કે સલ્ફેટ. સલ્ફેટ
આપણે જે રેડોક્સ પ્રક્રિયા શીખાતા ને એના આધારે આપણે સમીકરણ સંતુલન કરતા શીખીએ. તો ખૂબ સિમ્પલ છે. અહીંયા +3 કન્વર્ટેડ ઇન્ટુ +2 ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો, ધેટ્સ વાય ઇટ્સ મીન રિડક્શન થયું. અહીંયા +4 કન્વર્ટેડ ઇન્ટુ +6 આપણે ઉપર જોઈ ગયા ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો, ઓક્સિડેશન આંક વધે એનો અર્થ એવો ધેટ્સ મીન ઓક્સિડેશન થયું. વધારો ઘટાડો ઇક્વલ કરો તો અહીંયા 2 છે તો કાંઈ વધારવાની જરૂર નથી, અહીંયા 2 વડે ગુણું છું બરોબર. તો ત્યાં 2 વડે ગુણીએ એટલે અહીંયા મેં 2 મૂક્યા, અહીંયા 2 મૂક્યા. હવે સલ્ફરની સંખ્યા ચેક. 1 અહીંયા 1 ઓક્સિજન કેટલા થયા 2 ને 1 3 અને અહીંયા ઓક્સિજનની સંખ્યા 4 છે. તો અહીંયા 4 કરવા માટે 2 ગુણવા પડશે એટલે આ થયા 2 ને 2 4 અને 4 હાઇડ્રોજન છે અહીંયા પડ્યા છે 4H+. વીજભારે બેલેન્સ કરવો પડશે મિત્રો. વીજભાર ચેક કરો 3 2 6 +6 0 0 +6 2 2 4 +4 -2 અને 4 1 4 4 ને 4 8 -2 એટલે +6 બે બાજુ +6 વીજભાર પણ સરસ મજાનો બેલેન્સ છે. ત્યાર પછી બીજા ક્રમે પ્રક્રિયા કીધી છે પોટેશિયમ પરમેંગનેટ બરોબર. ભેજયુક્ત સલ્ફર કે જે રિડક્શન કરતા તરીકે વર્તે એ પોતાનું તો ઓક્સિડેશન થયું પણ એને Fe+3 નું રિડક્શન કર્યું. એ રીતે કેમેનોફોર પોટેશિયમ પરમેંગનેટ એમાં K+ નહીં લખીએ આપણે લખશું MnO4- બરોબર. પરમેંગનેટ આયન કે જેમાં મેંગેનીઝ નો ઓક્સિડેશન આ અવારનવાર આપણે શીખ્યા છીએ +7 થાય છે +7. તો એના ભેજયુક્ત સલ્ફર સાથેની પ્રક્રિયા SO2 + H2O. તો મેંગેનીઝ છે ને એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 તો એ +2 માં રૂપાંતર પામે. +7 માંથી +2 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે રિડક્શન. કોણે કર્યું તો કે SO2 એ કર્યું. તો એનું પોતાનું શું થયું તો એનું પોતાનું ઓક્સિડેશન થાય. શું બને સલ્ફેટ આયન બને. બસ અહીંથી અટકાવ પૂરું થઈ ગયું. હવે આપણે જે રેડોક્સ સમીકરણની સિસ્ટમ બહુ સરસ મજાની શીખી ગયેલા છીએ એ મુજબ તો +7 છે એમાંથી +2 એટલે કે ઓક્સિડેશન આંકમાં 5 નો ઘટાડો. ઓક્સિડેશન આંક 5 ઘટે મીન્સ કે એનું થયું રિડક્શન. અને સલ્ફર અહીંયા +4 છે અને અહીંયા થાય છે +6. ઓક્સિડેશન આંકમાં 2 નો વધારો ઇટ મીન્સ કે એનું થયું ઓક્સિડેશન એટલે કે રિડક્શન કરતા અહીંયા લખ્યું છે ભેજયુક્ત સલ્ફર રિડક્શન કરતા તરીકે વર્તે. હવે 5 ઘટે 2 વધે કેમ બેલેન્સ કરવું પોસિબલ નથી. 2.5 વડે થોડું ગુણાય એટલે હું અહીંયા 5 વડે ગુણીશ અને અહીંયા 2 વડે ગુણીશ. 2 5 10 5 2 10 તો અહીંયા હું 2 મૂકી દઉં, અહીંયા 2 મૂકી દઉં. અહીંયા 5 વડે ગુણ્યા એટલે અહીંયા 5 બરોબર. 5 10 વધારો ઘટાડો બેલેન્સ કર્યો. ત્યાર પછી મેંગેનીઝ 2 છે સલ્ફર 5 છે સલ્ફર 5 એ તો બેલેન્સ કર્યું. હવે ઓક્સિજન બેલેન્સ કરીએ તો અહીંયા ઓક્સિજનની સંખ્યા છે 5 2 10 ને 4 2 8 તો પેલા 4 2 8 5 2 10 અને અહીંયા એક ઓક્સિજન. અહીંયા ઓક્સિજન છે 5 ચોક 20 ઓહો અહીંયા 18 ને 19 એટલે અહીંયા હું 2 કરી દઉં 2 18 ને 2 20 ચલો બે બાજુ 20 20 ઓક્સિજન થઈ ગયા. હાઇડ્રોજન બેલેન્સ કરીએ તો હાઇડ્રોજન અહીંયા 2 ને 2 4 અહીં એકે નથી તો કાઈ નહીં H+ મૂકી દો 4. હવે વીજભાર ચેક કરવો પડશે. 2 * 2 -2 0 0 એટલે આ ડાબી બાજુ તો -2 વીજભાર છે. જમણી બાજુ ચેક કરો 2 2 4 +4 5 2 10 -10 4 1 4 +4 4 ને 4 8 -10 એટલે -2 બે બાજુ -2 વીજભાર બેલેન્સ થાય છે. તો આજે છેલ્લા બે સમીકરણો શીખ્યા ને રિડક્શન કરતા એ તો 4 માર્ક્સના સવાલ તરીકે પૂછાય 4 માર્કના. તો એ બાબતે થોડી ગંભીરતા રાખજો. તો હવે આપણે છેલ્લે સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ ગુણધર્મો શીખી લીધા પછી થોડાક એના ઉપયોગો
અને સલ્ફરના ઓક્સો એસિડ, જે રીતે આપણે નાઇટ્રોજનના ઓક્સો એસિડ જોયા, નાઇટ્રિક એસિડ, નાઇટ્રસ એસિડ વગેરે વગેરે. ફોસ્ફરસના પણ ઘણા બધા આપણે ઓક્સો એસિડ જોયા, ફોસ્ફરસ, હાઇપોફોસ્ફરસ એસિડ, ફોસ્ફોરિક એસિડ, પેરોક્સોડ, અલગ અલગ ગુણમાં ફોસ્ફરસના પણ ઓક્સો એસિડ જોયા. એવા સલ્ફરના પણ ઓક્સો એસિડ જોશું. તો પહેલા ઉપયોગો ઉપર ઘણી વાત કરીએ. શર્કરા એટલે કે ખાંડ અને પેટ્રોલિયમ પદાર્થોના શુદ્ધિકરણ કરવા માટે, એટલે કે એની અશુદ્ધિ દૂર કરતી વખતે સલ્ફર ડાયોક્સાઇડ અંદર ઉમેરવામાં આવે, જે બ્લીચિંગ એજન્ટ તરીકે, વિરંજન કરતા તરીકે પણ કાર્ય કરે છે. એટલે શુદ્ધિકરણ કર પડે, બીજી અશુદ્ધિ સાથે પોતે જોડાઈ જાય અને કંઈક નવું સંયોજન જેને ગાળીને કે નિસ્યંદિત કરીને અલગ કાઢી શકાય, એટલે ખાંડને અને પેટ્રોલિયમ પ્રોડક્ટને શુદ્ધ કરી શકો. લાકડું અને રેશમ ને વિરંજન એટલે બ્લીચિંગ એજન્ટ, રંગ દૂર કરતા રસાયણો. જો આની પહેલા ક્લોરીન પણ બ્લીચિંગ એજન્ટ તરીકે વપરાણો હતો, પછી ઓક્સિજન, ઓઝોન પણ બ્લીચિંગ એજન્ટ. તો બધામાં બ્લીચિંગ એજન્ટમાં જો અલગ અલગ છે. આપણે હાથી દાંતને બ્લીચિંગ એજન્ટ તરીકે હમણાં વાપર્યું હતું, યાદ છે? ઓઝોનને. તો આ બધા જોજો, બ્લીચિંગ એજન્ટ બધાના ખાસ પકડજો. છેલ્લે આપણે એક કોષ્ટક પણ બનાવશું, બધા અલગ તારવશું યાદ રાખવા માટે શું પ્રયુક્તિ કરવી, એની પણ આપણે એક સરસ ચર્ચા કરશું અને એના પર સવાલોને પાછા હું રિવાઇઝ કરાવીશ. પણ એ માટે આ બધું તમને યાદ હોવું જરૂરી બનશે. તો લાકડું અને રેશમની અંદરને માથેનો જે કલર છે એ કાઢવો હોય અને થોડુંક આમ દેખાવડું બનાવવું હોય, રેશમને લાકડું સારું એવું ભૂખરું અને ધૂળિયા જેવું લાગતું હોય, એનું વિરંજન એટલે બ્લીચ, બ્લીચને ગુજરાતીમાં કહેવાય વિરંજન, બ્લીચિંગ એજન્ટ તરીકે ઉપયોગ થાય છે. પછી પ્રતિક્લોર એવું લખ્યું છે ટેક્સ્ટ બુકમાં, એટલે કે ક્લોરીનની અસર દૂર કરવા માટે. બ્લીચિંગ કર્યું હોય ને ત્યારે ક્લોરીન હોય, માનો કે એમાં સોડિયમ હાઇપોક્લોરાઇડ, કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ, તો એની જે અસર છે કપડાને બ્લીચ કરવા માટે, કે ભાઈ ઘણી વખત ચહેરા ઉપર પણ બ્લીચ લગાડે છે બહેનો ખાસ, તો એ બ્લીચ વધારે થઈ ગયું હોય ને ચામડીને વધારે નુકસાન કરે, તો એની માથે જે શું કેમિકલ લગાડવું કે જેમાં ક્લોરીનને ખેંચી લે અને ક્લોરીનની અસરકારકતા ઓછી કરે, તો એ છે સલ્ફર ડાયોક્સાઇડ પ્રવાહી સ્વરૂપે પ્રતિક્લોર, ક્લોરીનની અસર ઓછી કરવા માટે. સંક્રમણહારકો એટલે ડિસઇન્ફેક્ટન્ટ્સ, મેં તમને કીધું કે ભોંયતળિયા સાફ કરવા માટે. પછી આપણે જે સરફેસ કહીએ ને ભોંયતળિયા, પછી ટોયલેટના જે ટાઇલ્સ હોય, કિચનની જે ટાઇલ્સ છે બધી, તો ત્યાં ફિનાઇલ નાખો છો, એમાં સલ્ફર ડાયોક્સાઇડનું મંદ 4 કે 8 ppm દ્રાવણ એ નિર્જીવ પદાર્થોને જંતુ મુક્ત કરતા, એટલે કે સંક્રમણહારક તરીકે. પરિરક્ષકો એટલે શું? પરીઓનું રક્ષણ કરે તેવા નહીં. પ્રિઝર્વેટિવ, નામ સાંભળ્યું છે? પ્રિઝર્વેટિવ. પ્રિઝર્વેટિવ એટલે ખોરાકને લાંબો સમય સાચવી રાખવા માટે વપરાતા પદાર્થો, પ્રિઝર્વેટિવ. જેમાંનો એક સારામાં સારો પ્રિઝર્વેટિવ જે નોર્મલી આપણે ઉપયોગ કરીએ છીએ, સરકો, એસિટિક એસિડનું મંદ દ્રાવણ, બરોબર. પછી H2SO4 ની બનાવટમાં હમણાં આપણે સંપર્ક વિધિમાં શીખીશું. પછી NaHSO3 તો હમણાં આપણે અહીંયા બનાવ્યું. સેમ એવી જ પ્રોસેસ દ્વારા કેલ્શિયમ બાયસલ્ફેટ બનાવી શકાય. તમે NaOH લીધો એને બદલે CaOH ટ્વાઇસ લીધો હોય અને એ SO2 વાયુ સાથે પ્રક્રિયા કરો, એટલે જ્યાં Na2SO4 બન્યો એને બદલે બને CaSO4 H2O, જેની વધુ SO2 સાથે પ્રક્રિયા થાય પાણી સાથે, એટલે સંયોજન બને Ca+2 ને SO4- 2 SO4, કેલ્શિયમ હાઇડ્રોજન સલ્ફેટ. પ્રવાહી SO2 અનેક કાર્બનિક અને અકાર્બનિક રસાયણને ઓગાળવા માટેના દ્રાવક તરીકે, લિક્વિડ SO2 બનાવ્યું હતું ને, 2 વાતાવરણ દબાણે આપણે પ્રેશરાઇઝ કર્યું હતું, તો એનો ઉપયોગ ક્યાં થાય છે? દ્રાવક તરીકે, કાર્બનિક અને અકાર્બનિક દ્રાવક તરીકે. તો 1 2 3 4 5 ઉપયોગો છે. તો 5 ઉપયોગો મસ્ટ યાદ રાખવા પડશે, ગોખવા પડશે. સ્પષ્ટ કહું છું, યાદ રાખવાની પદ્ધતિને ગોખિફિકેશન પ્રોસેસ કીધી છે આપણે. ત્યારબાદ સલ્ફરના ઓક્સિજન સાથેનું સંયોજન એટલે સલ્ફર ડાયોક્સાઇડ અથવા સલ્ફર ટ્રાયોક્સાઇડ, પણ એસિડિક વૃત્તિ, ઓક્સો એસિડ એટલે કે હાઇડ્રોજન જ્યારે જોડાયેલો હોય. અને મેં બહુ મસ્ત ક્રમ લખી દીધો છે, બહુ એટલે બહુ જ સરસ ક્રમ. જો H2SO2 O3 O4 O5, બરોબર. H2SO2 H2SO3 H2SO4 H2SO5. H2SO5 ને આપણે કેરોઝ એસિડ કહેતા હતા. હવે ઓક્સિજનની સંખ્યામાં ફેરફાર કર્યો ને, હવે સલ્ફરની સંખ્યા 1 ની બદલે 2 કર્યો. H2S2 અને O3, H2S2O3, ફરી પાછું H2S2 પણ O4, H2S2O5, H2S2O6, H2S2O7 અને H2S2O8, બરાબર. સલ્ફર 2 કર્યા.
ઓક્સિજન 2 3 4 ને 5 નથી એટલા સલ્ફર બે કર્યા ઓક્સિજન 3 4 5 6 7 ને 8 એમાં જે 6 ઓક્સિજન છે ને ત્યાં પાછું એક ફેર આવશે કે સલ્ફરની સંખ્યામાં પણ ફેરફાર કરીએ એટલે મેં x લખ્યું જે x બરાબર 2 થી 5 તો તમે 2 તો લખ્યું 3 લખો H2S3O6 H2S4O6 અને 5 એટલે H2S5O6 તો આટલા બધા ઓક્સો એસિડ બનાવે છે બધા સ્થિર નથી કેટલાક જ સ્થિર છે બાકી બધા અસ્થિર છે તો એ શું કરે તો કાંઈ નહીં બે ઝાડે જોડાઈને ક્ષાર બનાવે તાત્કાલિક અસ્થાયી છે તો મને જે સ્થાયી સંયોજન છે એમાંના કેટલાક નજર કરીએ તો H2SO3 જેને આપણે સલ્ફ્યુરસ એસિડ કહીએ છીએ સલ્ફ્યુરસ તો એમાં સલ્ફર કે જેની સંયોજકતા ઇલેક્ટ્રોન 16મો સમૂહ એટલે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન થયા એમાં બે લોન પેર ઇલેક્ટ્રોન એમને પડ્યા રહ્યા ઓક્સિજન સાથે ડબલ બોન્ડ OH આમ જો તો ડાઈબેઝિક એસિડ કહેશું આને ડાઈબેઝિક શું કામ કેમ કે બે OH છે એટલે 2H+ એટલે આનું નામ થાય છે સલ્ફ્યુરસ સલ્ફરના 6 સંયોજકતા ઇલેક્ટ્રોન ગણીએ 1 2 3 4 5 અને 6 ઓક્સિજનના પણ 6 ગણીએ 1 2 3 4 5 6 ઓક્સિજનનો એક હાઇડ્રોજન સાથે 2 3 4 5 6 અહીંયા એક હાઇડ્રોજન સાથે 2 3 4 5 6 બરોબર તો આમાં 2H+ એટલે આ ડાઈબેઝિક એસિડ છે ડાઈબેઝિક એટલે કે 2H+ ઉત્પન્ન કરે હવે H2SO4 તો એનું બંધારણ ઉપર નીચે ડબલ બોન્ડ થી O અને બંને બાજુ OH બરોબર આ યાદ રાખવા માટે બહુ સરળ પડે સ્ટ્રક્ચર ટેક્સ્ટ બુક નો સ્ટ્રક્ચરમાં ચતુષ્ફલકીય અહીંયા ડબલ બોન્ડ થી O બતાવી દીધો પણ આ યાદ રાખવું મને સરળ પડે છે આ પણ ડાઈબેઝિક છે 2 OH એટલે 2H+ સલ્ફરના 6 ઇલેક્ટ્રોન ગણો 1 2 3 4 5 6 આનું નામ છે સલ્ફ્યુરિક એસિડ મેં કીધું ને ઓછું હોય ત્યાં સ વધુ હોય ત્યાં ક ઓક્સિજન ઓછા 3 અહીંયા 4 એમ પણ કહી શકાય તો ઓક્સિડેશન આંકના આધારે પણ કહી શકાય તો સલ્ફ્યુરસ સલ્ફ્યુરિક પછી આ H2SO5 નું સ્ટ્રક્ચર પણ કંઈક આવું જ હતું કેરોસ એસિડ જેને કહેતા હતા તો અહીંયા OH ની બદલે OOH પેરોક્સાઇડ બંધ આને આપણે કેવો કહીશું પેરોક્સાઇડ બંધ આને આપણે કેરોસ એસિડ કહેતા હતા રેડોક્સ પ્રક્રિયામાં એમાં સલ્ફરનો ઓક્સિડેશન આમ ગણવાનું કહેતા યાદ છે તમને અથવા તો આને આપણે પેરોક્સાઇડ બંધ છે ને આપણે એનું આવું નામ આપતા હતા પેરોક્સો મોનો એટલે કે એક સલ્ફ્યુરિક એસિડ જેવું જ બંધારણ છે પરંતુ પેરોક્સાઇડ બનશે કે જેમાં રહેલા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હોય જો આ ઓક્સાઇડ છે એટલે -2 આ -2 આ -2 હાઇડ્રોજનનો +1 તો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થાય આમ ગણો તો તમે ગણો તો 5 દુ 10 -10 + 2 એટલે -8 એટલે આમ કહો તો +8 પોસિબલ છે કોઈ 8 ઇલેક્ટ્રોન ગુમાવે અને સલ્ફર 16મો સમૂહ સંયોજકતા ઇલેક્ટ્રોન 6 જ છે 8 ઇલેક્ટ્રોન ક્યાંથી કાઢ્યા અહીંયા ગણો -2 -4 -6 -8 છે એમાંથી +2 છે આપણે એટલે +6 એટલે +8 થઈ ગયું બરોબર સલ્ફરનો ઓક્સિડેશન આ રીતે પ્લસ સલ્ફ્યુરિક એસિડના બે અણુ જોડાય સલ્ફ્યુરિક એસિડના બે અણુ જોજો OH S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ OH બીજો સલ્ફ્યુરિક એસિડ OH S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ OH પછી એક પાણીથી H જાય બીજા પાણીથી OH જાય પાણીનો અણુ દૂર થયો એક ઓક્સિજન વધે ને જોડાણ બરોબર તો બે સલ્ફ્યુરિક એસિડના અણુ જોડાણ એટલે પાયરો બે એટલે પાયરો કહી શકાય બે સલ્ફ્યુરિક એસિડ પાયરો સલ્ફ્યુરિક એસિડ આનું નામ છે ઓલિયમ હાઇડ્રોજન ગણો 2 H2 સલ્ફર ગણો 2
ઓક્સિજન ગણો 7 H2S2O7 આ પણ સ્ટેબલ છે. પેલી સલ્ફ્યુરિક એસિડની બનાવટ વખતે વોલ્યુમ જ મળે છે. અને છેલ્લે આપણે આ બનાવી H2S2O8. બાકીના બધા સલ્ફરના ઓક્સો એસિડ આવતા વિડિયો લેક્ચરમાં ડિટેલમાં હું વાત કરીશ નામ સહિત. પણ હાલમાં જે ટેક્સ્ટ બુકમાં છે એટલું શીખી લો. એક્સ્ટ્રા ZEE નીટ રિલેટેડ માહિતી આવતા વિડિયો લેક્ચરમાં. તો સલ્ફ્યુરિક એસિડના બે સ્ટ્રક્ચર લખી નાખવાના. બરોબર, આ એક સલ્ફ્યુરિક એસિડ, આ સલ્ફ્યુરિક એસિડનું બીજું સ્ટ્રક્ચર. આપણે અહીંથી એક H ને અહીંથી એક OH દૂર કર્યો ને એમ નહીં. તો શું કર્યું આપણે અહીંથી બે H દૂર કર્યા. અહીંયા એક H હતો, અહીંયા એક H હતો, બરોબર. આપણે અહીંયા શું કર્યું હતું, અહીંથી OH ને અહીંથી H દૂર કર્યો હતો. તો અહીંયાથી હાઇડ્રોજન દૂર થયો એમ સમજો તો આ પેરોક્સાઇડ બંધ થયો. આ કેવો બંધ થાય? આની જેમ પેરોક્સાઇડ બંધ થાય. મિત્રો કારણ કે અહીંયા એક જ સલ્ફ્યુરિક એસિડ હતો ને એટલે આપણે એનું પેરોક્સો મોનો સલ્ફ્યુરિક એસિડ કીધું. અહીંયા બે સલ્ફ્યુરિક એસિડ અણુ છે એટલે પેરોક્સાઇડ બંધથી જોડાણ એટલે આપણે આનું નામ પાડશું પેરોક્સો 2 એટલે ડાઈ સલ્ફ્યુરિક એસિડ. કે જેમાં આમાં પણ ઓક્સિજનનો ઓક્સિડેશનના -1 થાય એટલે એ પણ ઓક્સિડેશન આ ગણવામાં આપણે ભૂલ ન થાય એટલે આપણે આનો અભ્યાસ કરતા હતા. આપણે આનું નામ આપતા હતા માર્શલ એસિડ. ટેક્સ્ટ બુકમાં નથી પણ 11મા ધોરણમાં આવતું. આને આપણે કહેતા હતા માર્શલ એસિડ. અને બાકીના જે સલ્ફરના ઓક્સો એસિડો છે એનો અભ્યાસ આપણે આવતા વિડિયો લેક્ચરમાં કરીએ ડિટેલમાં કમ્પ્લીટ અને સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ, ધન્યવાદ, આભાર.